અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે ડીજીસીએ મોટો નિર્ણય લીધો છે। બોઈંગ 787 વિમાનોની તપાસ કરવામાં આવશે। ટેક ઓફ થતા પહેલા બોઈંગ 787 વિમાનની તપાસ થશે, ત્યારબાદ જ વિમાન ઉડાન ભરશે। ડીજીસીએ આ મોટો નિર્ણય લીધો છે બોઈંગ 787 વિમાનને લઈને। અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના બની ત્યારબાદ ડીજીસીએ પણ તપાસ કરી રહ્યું છે। હાલ પ્રાથમિક તબક્કે ડીજીસીએ આ મોટો નિર્ણય લીધો છે। ડીજીસીએ નિર્ણય લીધો છે તે મુજબ બોઈંગ 787 ટેક ઓફ થાય તે પહેલા તેની ચકાસણી કરવામાં આવશે। અમદાવાદના વિસ્તારમાં જે દુર્ઘટના બની તેમાં 275 લોકોના મૃત્યુ થયા છે। આ ઘટનાને લઈને એજન્સીઝ તપાસ કરી રહી છે, અલગ અલગ એજન્સી સ્થળે પણ પહોંચી રહી છે। જે પ્લેનનું ટેલ એન્ડ હોય એટલે પ્લેનનો સૌથી પાછળનો ભાગ જ્યાં બ્લેક બોક્સ હોય છે તેને રિટ્રીવ કરવાની કામગીરી ચાલુ છે।